જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. પણ આ હારું પહેલી એબીસીનો ક્યુ અને બીજા એબીસીના ક્યુમાં પ્રોબ્લેમ થાય છે. આવી જશે હારું તો અંગ્રેજો હશે. અંગ્રેજોનો ખાતો કેવો હશે? ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે તો હારી એ તો ચાલશે વાંધો નહીં. તો આગળ સારું સરપંચ હોતો હશે તો એ તો પ્રાઇમ મિનિસ્ટર જ હશે ડાયરેક્ટ. સરપંચ પરપંચ ના હોય આપણી સારું ટાઈમ ઓછો છે. લંડન જવાનું છે. ખબર નહીં શું થશે. સારું આટલી બધી તૈયારીઓ કરવાની માથા પછાડી મળશું તો એ જીજાજી આ બધા ઇમ્પોર્ટન્ટ કાગળ છે. મારું ભણવાનું ચાલુ છે. અરે તઈ નહીં બાપા રહેવા તો બધું ફેંદે જશે. ઓમથી ઓમ હમણાં હું ભૂલી જઈશ. લે ભાઈ અહીં તો બેહું નહીં. તો બે હા બેહો હે ને? હા બરાબર. જોજો કશું હલે નહીં. મને એક વાતનો જવાબ આપશો. આ મારું ઘર છે કે પસ્તી ખોનું છે? અહીં ના બેસો, અહીં ના બેસો, અહીં ના બેસો તો મારે શું તમારા માથા પર બેસવાનું? જીજાજી હું પેલું લંડન જવાની તૈયારી કરું છું. IELTS ની પરીક્ષા આલવાની છે મારે. આ ભાઈ પહેલા લુણાવાડા જઈને બતાય પછી લંડન બાજુ જજે. હે બોલી પડ્યા લંડન. અને જા હું તો કહું ભાઈ પગે લાગુ તું જલ્દી જા અહીંથી તો અમારે શાંતિ થાય. એટલે આ મંગુ હોભરું છું આ જો ના આ બધું હું કારખાના જેવું ઊભું કરીને બેઠું છું. મારે નેચે બેસવાનું ઘરમાં શું? પણ આ જોતો ખરી આ હવે એને વિદેશ જવાનું છે તેની તૈયારી નહીં કરવાની બચારાને. પણ વિદેશ જતા પહેલા મને પરદેશ મોકલી દેશે આ વગર કોમ નો ગાડી. થોડું એડજસ્ટ કરતા શીખો ને. બેઠા તો જો. અરે બધી બાબતોમાં મારે જ એડજસ્ટ કરવાનું યાર. તો કોણ કરશે? મારા ઘરમાં મારે એડજસ્ટ કરવાનું. આ કબાડી ખોણું બનાવીને મેં લીધું છે યાર. કોઈ કબડ્ડી ખોણું નહીં. આ ભણતર કહેવાય. તમે ભણ્યા હોય તો ખબર પડે ને તમને પછી. ઉભા રહો બોન. આપણે જીજાજીનો રસ્તો કરી નાખીએ છીએ. રસ્તો જ કરો મારો, જલ્દી કરો. બેઠા છો બેહી રહ્યા ને તા તો બહાર જતા રહો તમે. થોડી વાર ફરીને આવો ત્યાં સુધી એનું આ બધું પતી જાય એક્ઝામની તૈયારી. અલ્યા ભાઈ સાહેબ મારા બેડરૂમમાં આ હાલત છે, તારા બેડરૂમમાં આ હાલત છે, ઓના રૂમમાં આ હાલત છે. આખા ઘરમાં પસ્તી કરી મેલી છે. આટલી પસ્તી વેચી મારે તો વાહણો આવશે 4 જોડી. વેચી મારા બધું અહીંથી. વેચવાનું નહીં. આ બધું પેલું ઇમ્પોર્ટન્ટ કહેવાય. કશું કરતો નહીં થાય એવું કે કશું કરતો નહીં. તારે હું વાંચું છું, લખું છું, ભણું છું. તાર બોલ કરે ફરી. બધામાં એમને આપણે બે જ નડીએ છીએ. બાકી કોઈ નડતું નહીં એમને. ઘરનું કોક હોત ને તો રાજી થતા. ઓમો કશી નડવા જેવી બાબત નથી. આ તમે જુઓ આ ઘરને જે હાલત કરીને મિલી છે. અંદર જઈને જોઈ જા. બધું અવેરવાનું તો મારે. તું તો રહોડામથી છૂટી થતી નથી. અને આ જો ભાઈ તો કાગરિયો ફેંક કરે અને પછી કઈ મારું પેલું કાગરી કોણ અડ્યું? જીજાજી અડ્યા છે. કંકોળામ તેડું આ બધા પસ્તીને મારે શું કોમ છે? રાખો ને હવારમાં તમે ચાલુ ના થઈ જાઓ. શાંતિ બધી મારા જ ઘરમાં શાંતિ રાખવાની છે. જો સુધી આ છે ને તો સુધી અશાંતિ છે. અને એને ભોન પડે છે એને લંડન જવું છે. જવું છે લંડન. એને ભોન પડે તો બધું જ અમે ઇંગ્લિશમાં લખેલું આવે છે. પડી સમજણ? તો તમે સંડાસ બાજુ જો ને તોય ઉપર સંડાસમાં ટોયલેટ એમ ઇંગ્લિશમાં લખેલું આવે. ખબર પડે ટોયલેટ એટલે શું એમ એ ખબર નથી. અરે આ જો પણ હશે આ લેપટોપની મારી લપેટી કરી નાખી એને. આ જો ઇંગ્લિશમાં લખ્યું છે, ગુજરાતીમાં લખ્યું છે માય સ્કૂટર એમ. અને એમાંય પાછું રસોવની જગ્યાએ દીર્ઘવ કરીને મેલ દીધું છે. આ તો અભ્યાસ કરી છે. આ તો શીખ. ચાંદો તું આ બધું કરે છે એટલું નહીં આવડતું? બોન તમને લોકોને ખબર નહીં. મેં એક સંશોધન કર્યું. આ ક્યાં કરે છે ને તું લંડન જઈને શું કરીશ. લંડન જઈને સરપંચ બનીશ. આખા લંડનમાં કયો સરપંચ જ નહીં. બરાબર. વોટર રિસર્ચ. વાહ. અહીં એસટી નું પાટિયું વાંચવામાં ફોફો પડે છે. અને અહીં સરપંચ ના હોય તો પ્રેસિડેન્ટો એ બોન પડે છે ને. સરપંચ અહીં ગોમના તલાટી નો રખતો નથી. નો તો સરપંચ બનવા નીકળી ગયા. શું કરવાના? આ છે ને લુણાવાળા એ નહીં જાય. બોલ
અમદાવાદનો પાટિયો ખબર નથી કેટલા વિસ્તાર છે અને આ તો સરપંચ બનવા નીકળ્યા કશું તું મારા પૈસાનો પોણી કરો તમે 2 જણો ભેગો થઈને મારો રાહતાર વાંચ નાખો હો જો બરો બોલ બેસે જો બધું તું એમની વાતોમાં ના આવીશ એ તો બળેલા છે આ તું જાય છે ને એમને ગમતું નહીં આ બળી તો આવા થઈ જશે તું મને એક વાત કે બુન આ સરપંચને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે અમને કોઈ શું ખબર નહીં તો સરપંચ બનવું હોય મને ખબર છે તો આપણે મને ગુજરાત ખબર છે સરપંચ ઇંગ્લિશમાં હું સરપંચ હા. એવી રીતે ખબર. હા એટલે થોડું ગુજરાતી આપણે જોડે ઇંગ્લિશની જોડે શીખવું પડે એમને કોઈ ખબર એ કોઈ દિવસ ગયા નહીં એમને હું ખબર પડે આ બધું ચમ- તું તારે જો બધું આવડે છે ને એબીસીડી તે શીખી લીધી ક ખ ગ ગ એ બધું શીખજે પાછું કોઈ રસ્તામાં પૂછી લે તો તને નહીં આવડે તો ઉપાધિ થશે તને આ કક્કા બાળકડીમાં બહુ જ પ્રોબ્લેમ છે તા પછી- અને અત્યારે તો ગીતો એવો ચાલુ થઈ ગયો છે એબીસીડી ને બારાકડી વાળો બધું આવડી જશે બધું ખબર છે હા અંગ્રેજોને ગુજરાતી શીખવાડીને પાવ હું તો આગળ આપણને ઇંગ્લિશ શીખવાડી કદાચ આપણી ફરજમાં આવે છે ને તા ફરી જો છે કઈ સરપંચ આ નકશો છે આ સરપંચ સર્ચ માર્યું કઈએ સરપંચ નહીં દેખાતા બની મને ખબર છે Thank you. Needy. ઓ ભાઈ રવા દો ને બીડી ને બીડી મજામાં ભાઈબંધ Oh, હે ને hey gentlemen. ચા બીવી છે ચા હું ગાંડો નથી. ઓકે મને ખબર છે I'm a very intellectual man. ઓહો વેરી ગુડ વાહ જોરદાર ઇંગ્લિશ બોલે છે હા અચ્છા તમે એને છેડશો નહીં આ ગોળો નથી એમ કહેશે આ બધા છેડે છે અરે એવું ના કરશો તમે બધા બધા- ચા પીવી છે ચા Cha. ચાલ હેડ ચા પીવડાવું હેડ Thank you. આઈ જા. Thank you, Hello. gentlemen. ચાલ આવો લ્યો Rakabi. રકાબી હાલો ભાઈ Rakabi. હાલો રકાબી Thank you. Cheers. શું કરો છો તમે Thinking. વિચારું છું. મમ્મી પપ્પા છે કઈ છે London. ઓહો લંડન In UK. અચ્છા યુકે I born in India. અચ્છા યો ચા આપણા સરસ ટીચ. આપણા કોમનો માણસ છે સરસ ટીચ. સરસ ટી બીજી આલુ કપટી Thank you. Thank you. હેડો Bye. બુન બહુરૂપી ઓ બહુરૂપી શાંતિ રાખો એ મમ્મી ને પપ્પા શાંતિ રાખો આની ઓળખોણ કરાવું આ મારો ભોણો છે કમિંગ ફ્રોમ લંડન ભોણો એના રાય Yeah, I come from NRI, UK, London. હા Yeah, Mama. મમા બરાબર છે હવે જો ખબર ઓળખોણ કરાવી દઉં આ છે રમતાજી મારા હાળા રમતા જોગી આયા હોભર્યું ને એ Yeah, I listen this song. Ramtha Jogi. How are you, Ramtha Jogi? ફાઇન રમતા Yeah, Ramtha. ખાલી રમતા હા. How are you, Gigi? એ દીદી બરાબર છે સી ઇઝ મંગુ માય વાઈફ How are you, Mangu, my wife? How are you? માય વાઈફ Wife? લઈ જા My wife? અરે મારી વાઈફ છે તારી મોમી થાય Mommy? હા રોજ થાય હોમી ધીસ ઇઝ મોમી Oh, nice, mommy. નાવન બાકી છે નાઈસ અરે યાર નાઈસ એટલે સરસ એમ કે છે જીજાજી બુન આ તો એડક્યો ખાય છે લંડનમાં આવી એડક્યો ખાય બધા ઓ બુદ્ધિનો બારદો ને બંને જણો આના અંગે અંગમાં ડિસ્કો ભરાઈ ગયેલો છે મ્યુઝિક ને ડિસ્કો આવું બધું શીખજો તો જઈને મય મ્યુઝિક કરાવવું પડશે તમારે મય Yeah. Yeah. How are you, all of you? Mama? ફાઇન બેસો સીટ ડાઉન Nice.
બેહો લ્યો આ લંડનનો અરે બેહો સીટિંગ ફ્રોમ હિયર બેહો આવો બે Mama, હા can you give me some drink? ડ્રિંક અચ્છા yeah. ડુ યુ વોન્ટ વોટર Yeah. વોટર જો ભાઈ એ એમ કહેશે કે મને કંઈક ડ્રિંક્સ આપો એટલે કે ઓ ભાઈ ડ્રિંક્સ એટલે ના પાણી પીવું છે અને જ્યારે ડ્રિંક્સ કે ને તો પાણી આલજો અને એ પવાલામાં જ પીવે છે એટલે ડોલ ડબલો લઈને ના આવતા જો પાણી પીવડાવો એને હું પીવડાવું હા જો પાણી પીવડાવો જો ભોણાભાઈ અહીં ગાડી તમને આપકો મિલેંગે સોરી મને સારું ઇંગ્લિશમાં તો મારા ટપા ઓછા છે અહીં તમકો બાજરી કા રોટલા બટાકે રીંગણ કા શાક कचुम्बर पापड़ डूंगरीना डट्टा ये सब मिलेगा Okay. You mean to say pizza? हाँ गुजराती में रोटला ने पिज्जा ज कहेवाय आलो सोची नो Oh, thank you. वो होशियार છે અમેરિકામાં એની પોતાની દુકાન છે હા એટલે મને ખબર નહીં યુકે કીધું એટલે લંડન જે હોય તો પણ આઉટ ઓફ ઇન્ડિયામાં એની દુકાન છે પોતાની વાર કાપવાની એટલે વારી ઘડી ઓમ કરે બસ બે કાતર હાથમાં આલ દો એટલે આમ વધતું થઈ જાય પટાપટ બરાબર કાપ્યા નહીં. ના એ તો ની સ્ટાઇલ છે એવી ફૂમ તો લબડાવવાનું આ તે બધું હે ને Yeah. This is my pattern. My style, mama. હેડો તો પછી તમને હું રૂમ બૂમ આલું થોડો આરામ કરો છો ચોથી આયા છે Yeah. હા? I want to some rest. Some rest. Mommy, am I right, mama? અરે એકદમ હોમા હોમરો રમતાજી તમે બધું તમારું સેટલમેન્ટ જ રાખજો તમારો જે રૂમ છે એ હું અમારા ભોણાને આલું છું એ રોકાવાનો છે હમણાં એટલે એને શું એ રૂમમાં કમ્ફર્ટ રહે અહીં નેસે આવશે ને ઓમ કરશે ને ચિયાકનું માથું આવી ગયું ને તો વાર કપાઈ જશે આવો ભોણાભાઈ હેડો Yeah. Please, come. હા એના માટે બધું જમવા મને બનાવજો આવો ઓમ આવો રમતા હા તું જાય તો તું આવું થઈ જાય હું એ જ વિચારું છું બોલ એમ કર તું રહેવા દે જવાનું સારું નહીં લાગે આવું ના હું તો જઈને આવવાનું સુધારીશ બોલ હું સરપંચ બની શું સરપંચનું ભૂત ઉપડ્યું છે જેવું લાગતું તો હતો બાપા Hi, mama. હો ભોણાભાઈ આયા Ready? એમ ને રાત્રે ઊંઘ આવી હતી બરાબર Yes. હે ને I sleep કોઈ તકલીફ તો નથી પડતી ને ઘરમાં very comfortable. હા અમારે ખુરશી ટેબલ છે Mama, હા I want to smoke. બોલ આ મારું પેન્ટ બેટ કશું મળતું નહીં આ બધું અસ્ત વ્યસ્ત પડી ગયું છે મારે નાવા જવું છે બધું મારે બેઠી ને કરવું પડે Hi, Ramcha. રમતા તા Hi, Ramcha. You have a light? I want to smoke. બોલ જો આ સિગરેટ કાઢી ઓ ભાઈ ઘરમાં ના પીવાય સિગરેટ Oh, no smoke, no pressure. ઓ ભાઈ તારું પ્રેશર બેસર તારી જોડે જ રાખજે જો હું તમને કહી દઉં છું આ બધું છે ને આપણા ઘરમાં નહીં ચાલે સિગરેટ બિગરેટ પીવાનું તું બરાબર આ અમેરિકા મેં તને આગળ ના કીધું તો હેઠે લોકોને બી સિગરેટો તો અમેરિકા જઈને પીવા અહીંયા ને પીવા છે ભાઈ જો અમુક ડખો થશે આ સિગરેટમાં આપણે હમણાં બહાર જઈએ ને ત્યાં નાસ્તો કરીને તાણ તમે મય પીજો લ્યો ગાલ દો પાછું Go outside. આઉટસાઇડ ડોન્ટ ઇનસાઇડ In home, no smoke નો zone. સ્મોકિંગ Okay. ના ચાલે અમારા ઘરમાં નહીં ચાલતું એને સમજાય દે ને તમારી ભાષા એને પેલું પ્રેશર નહીં બનતું આ લોકોને બંધોણી હોય ને એને પ્રેશર ના બને પેટમાં એટલે Okay, no problem. Don't worry. Mommy, you give me one glass, some soda, and 60 ml whiskey. આ બિસ્કિટ તું ભાઈ બેસતો હોય Oh, but what? આ બિસ્કિટ બિસ્કિટ શું છે હા આ બધું એવું બધું કરવા આવ્યા છે સિગરેટ નું મૂક્યું તો આ વિસ્કી લાવ્યા છે આ બધું આપણા ઘરમાં નહીં ચાલે હું તમને પહેલા જ કહી દઉં છું આ જટિયાન કો બહાર નીકળે અરે તારી વાત સાચી પણ આ અમેરિકામાં તો બધું આ બધું લંડન અમેરિકામાં તો આ અમેરિકા છે આ લંડન છે આ આપણું ગુજરાત છે અહીંયા ના ચાલે હા ઓ ભાઈ તો આ વિસ્કીનો કાર્યક્રમ બંધ રાખ કારણ કે અહીં ગાડી અમારા ઘરમાં બધું એલાઉડ નહીં પહેલા What, mama? ચા બનાવી છે પીવી હોય તો પી લે છોડમાં Don't come pressure. હમણાં આવશે તું જઈને ભાઈ કપડાં બદલ. થોડું ચા નાસ્તો કરે ને એટલે પ્રેશર બનશે હા હેડ ઉતર ચા ઓય નાસ્તો ચા કરે. પીએ તો પ્રેશર આવી જાય What
બ્રેકફાસ્ટ Okay, come on, let's go. આ મેં ગાડો બ્રેકફાસ્ટ Okay, Yeah. let's go આઈ જા for breakfast. હા બે આઈ જા બે બે Thank you, Mama. લાહેર ચા નાસ્તો આલજી ડખા પોંચેરી થઈ ગઈ ઘરમાં શું બનાવ્યું છે થેપલો હા ગુજરાતના ફેમસ થેપલા બનાયા છે What? This is tepla. તો હું કહેવાય એને થેપલો જ કહેવાય ભાઈ I don't eat tepla. I don't eat. ચમ I want some pizza, burger, Sala, I want. Please listen me, Sala. જો જીજાજી ગારો બોલ્યા હતો ઓ ભાઈ ધીસ ઇઝ માય સાલા And Mama, your Sala, my Sala. ઓ તારી અક્કલના અખમીર બૂન જો ને આ હજુ ગારો બોલ બોલ કરે સાલા સાલા કરીને કોનો વાર ગયો ઓ ભાઈ ये साला नहीं होता है वो साड़ा होता है સાડા કહેવાય સાડા પણ અરે યાર તો આગળ એ લોકોને બોલવામાં આવું જ બોલાય Okay, Ramtaji. રમતા તા અને આ થેપલો ખાઈ લે ને કે ટપલા પડશે પાછળથી What tepla? I don't like tepla. I don't like it. અલ્યા ઓ ભાઈ આ બાળક બુદ્ધિ અરે યાર ભાઈ જો મારી વાત સાંભળ જો આમાં હોય અમારે ગુજરાતીમાં બધું નાસ્તો હેવી હેવી તો હોય આવો થેપલા ઢોકળા ખમણ આવું બધું હોય અમારે તો બરાબર છે ભાખરી અથોણું આવું બધું હોય એક કામ કર ને ભાઈ No, no, no. I want a pizza, burger, some cold drinks. બોલ હું પેલા થેપલા ખાઈ લઉં ફરી અને ના ખાવા ભાઈ તું શાંતિ રાખ ને થેપલા ખાખા કર્યા વગર એક કામ કર ઓને લઈ જા બહાર અને ઓને જે પીઝા બર્ગર જે ખાવું હોય ને ખવડાવીને પાછું લઈને આવજે જા લે હેડ જો Where? અરે આઉટસાઇડ Eat pizza, આઉટસાઇડ burger. બ્રેકફાસ્ટ Oh, thank you. Thank you. થેન્ક યુ આઉટસાઇડ Thank you, હા Mama. હેડ હેડ Thank you. વઘારેલો રોટલો ખવડાવો હેડ તને બહાર. જો આ માયાને બહાર કાઢો કેમ કે આ હું આ થેપલા ને બેપલા કંઈ ખાતું છે નહીં એને સિગરેટ જોઈએ ને આજે વિસ્કી માંગી કાલે ખબર નહીં હું માંગશે ને આ મારા ભાઈને એના જેવો કરી નાખશે અરે મંગુ મારી વાત સાંભળ આ લપને 4 દાડા જ વેઠવાની છે આપણે બીજું કઈ છે નહીં ઓમાં બરાબર છે એ 2-4 દાડા જે રહે ને વેઠી લે કાલે રાત્રે મેં બધી એને વાત કરી દીધી છે ચમા રમતાજીનું ભવિષ્ય નહીં બનાવવાનું એને મેં તૈયાર કરી દીધું છે લંડન લઈ જવા રમતાજીને કીધું ભાઈ તું અમારા રમતાજીને લઈ જા વિઝા કઢાઈને તો સેટ થઈ જાય ને એણે તો એમે કીધું કે મારી દુકાનમાં હું એમને જોબે આલ દઈ બોલ આટલા બધી તૈયારી કરી તો થોડીક તકલીફ તો પડવાની જ છે ને વેઠવું પડે એમની રહેણી કેણી થોડી અલગ હોય આપણી સિમ્પલ છે એમ બરાબર પણ આપણું વર્તમાન ખરાબ થાય છે ને આમાં અરે પણ રમતાજીનું ભવિષ્ય સુધરી જશે ને થોડીક વેઠી લે હા હા મેળો પણ આ રહ્યો ત્યાં જઈને આના જેવો જ નહીં થઈ જાય અરે ના થાય આપણું છોકરું સંસ્કારી જ નથી કોણે ઉછેર્યો છે એને કોણે? તમારી જોડે નહીં રહ્યો તારા પપ્પા મમ્મીએ સંસ્કાર આલ્યા છે બરાબર એટલે એની ચિંતા છોડ દે નહીં બગડે રમતાજી સહી હા ને જો રમતાજી અમની જોડે તમે જો ને લંડન તો વ્યવસ્થિત રીતે સેટ થઈ જજો કારણ કે આ બહુ ઇન્ટેલિજન્ટ માણસ છે હા તમને થોડી ખાવા પીવામાં તકલીફ પડે કારણ કે આપણે અત્યાર સુધી ગુજરાતી ભોજન ખાધું હોય અને તો શું બધું પેલું આમ 2-4 દાડા મૂકેલું હોય અને ફ્રીજમાં રાખે ને ગરમ કરીને ખાવાનું હોય એટલે ખાવામાં તો બહુ મોટા પાછા એ ટેડા ટૈયા ના કરતા અને ભાઈ ઇંગ્લિશમાં આ થોમનો જરા ટૂંકો છે એટલે ઇંગ્લિશમાં ભણાભાઈ તમે મદદ કરજો બોલવામાં ને એમ You don't worry, Mama. Huh. I take care of him હા myself. હા પણ તમે ઇંગ્લિશ શીખાડજો ઇંગ્લિશ પીતે ના શીખાડતા મને Okay, okay, I understand. Speak English. Don't drink English. યસ યસ Yeah. થોડા ખાતા બેવા દો આ શું છે આ કોણ છે આ ભણો તો ભોળિયો આ સુધી તો જોઈ નથી તો આને નતો જોયો ને મેં અચ્છા આ અચ્છા જેવો ટપક્યો એવી જ આ ટપક્યો નમસ્તે અચ્છા અચ્છા Hi, lady. Hi. ઓ લેડી હેડો બતાવો ને નીકળો અહીંથી ઓ ભાઈ કઈ નીકળો આ રમતાજીને લંડન નહીં મોકલવાનો એને મોકલવાનો હશે તો મોકલી મારી ત્યાં ઓની જોડે નહીં મોકલવાનો ચમ ચાલો બધા Okay, okay. I go in my room. You ઓ say. માય રૂમ વાળી માય રૂમ નહીં ગેટ બહાર એકદમ જોપાની બહાર ગોમની બહાર દેશની બહાર ચાલ What she say, Mama? I go outside. Get out. હા હવે સમજો હેડો બધા But what? નીકળતી I go outside. તું જતો રહે Okay. બાટલો Okay. ફાટેલો છે તું ઉપાડ ભાઈ પણ તે ખોટો કાઢી મિલ્યો એનું ભવિષ્ય બગડે ને એનું ભવિષ્ય મારા હાથમાં જ છે અચ્છા. હું એને સુધાર દે તું આ ઊભો થા ને રૂમમાં જા હેડ.
તમારા બેનું કામ થઈ ગયું ને તમે બે જાઓ કેમ કે હવે જે થશે ને તમે લોકો નહીં જોઈ શકો જાઓ. એટલે બેસો કોઈ તો ચા પાણી કરીને જો આ બધું શું ધતિંગ મોડ્યા છે આ બધાને ઘરમાંથી કાઢી મેલ્યા આ તે બધું. આ તમારી આબરૂ હાચવવા માટે મેં ઘરમાંથી કાઢ્યા બધાને. બરાબર છે આ રમતાજી અમેરિકા જતા તો આપણી આબરૂ ઓર વધતી. તમે કહેશો કે હું કહું બધું. શું આ ગોડું જે તમે લાયા હતા હા. ચોથી ઉઠાઈને લાયા હતા. આ કોણ ક્યાં ગોળું છે? હું કે એટલે અમારી ભોણી આવી હતી ને એમણે મને કીધું એ તો સારું કહેવાય કે હું આ સોસાયટીમાં ઢંઢેરો પીટવા ગઈ કે આ એનઆરઆઈ ભોણો આવ્યો છે અને આખી સોસાયટીમાં જઈને કહી આવું કે એ મારા ભાઈ લઈ જવાનો છે. તાણે મને આ 2 સોડીઓ મળી અને એમણે મને કીધું. એ આ તો પેલા મંગુ એના હસબન્ડ ની જીતુભાઈ જમાવટ અલ્યા એ જ હતા. હે ને હા મારા દિયોર બૈરોનો ટાવર ઘણો ઊંચો હો ગમે તોથી સેટેલાઇટમાં ચાલી પાડે આપણોને. તો સારું થયું આ છોકરીઓ મને કહી દીધું કે આ તો ગોળો છે ગોળો અને આ જીતુભાઈ એને ઘેર લઈ આવ્યા છે. નહીં તો તમે જ મારા ભાઈને મેન્ટલ હોસ્પિટલ મોકલી દીધા ને લંડનની જગ્યાએ. ચમ કર્યું તમે આ બધું? એ મેન્ટલ હોસ્પિટલમાં જાય એવો જ છે તારો ભાઈ. બરાબર તારા ભાઈએ ઓછા ત્રાસ મારી પર નથી ગુજાર્યા. આ તું જોવું તો આખા ઘરમાં રમણ ભમણ કરી મેલે છે ને મારે મારા જ ઘરમાં મહેમાન થઈને રહેવું પડે. કમાલ છે. પછી એને કાઢું કે ના કાઢું એ તો હારું તો લંડનનો પ્લાન કરતો બાકી હું તો મહોળમાં કાઢું એવો છું. વધારે ના બોલશો બરાબર. અરે મને એમ કે ગોડી એમનું લાકડે મોકળું ચોક વરગાડીને એમને વિદાય કરું તો આપણે બે આમ શાંતિથી રહી શકીએ એટલે હા. ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. આજે માંડ બચી ગયો નહીં તો બૈડા ફાટેલા હતા મારા. બનાવી ખાવાનું કોઠા ખાઈ લો. કોઠો તો મારા દિયર બંને ભાવે મળશે બચ્યા.